મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને સાથે જ જાણીશું કે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી। મિત્રો, અમુક લોકો વિડીયો જુએ છે પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, પણ અમુક લોકો મિત્રો સારા પણ હોય છે જે આપણો વિડીયો પણ પૂરો જુએ છે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરે છે, તો તેવા આપણા મિત્રોને હું દિલથી ધન્યવાદ પાઠવું છું। મિત્રો, સૌપ્રથમ આપણે વિરમગામની વાત કરીએ તો 1370 રૂપિયા, તલોદ 1380 થી 1384 રૂપિયા, ઉનાવા 1395 થી 1406 રૂપિયા, કડી 1365 થી 1303 રૂપિયા, સમી 1365 થી 1387 રૂપિયા, સિદ્ધપુર 1360 થી 1399 રૂપિયા, હળવદ 1350 થી 1380 રૂપિયા, વિસનગર 1355 થી 1405 રૂપિયા, રાજકોટ 1262 થી 1382 રૂપિયા, ડીસા 1372 થી 1391 રૂપિયા, મહેસાણા 1346 થી 1394 રૂપિયા, આંબલિયાસન 1370 થી 1390 રૂપિયા, વિજાપુર 1375 થી 1405 રૂપિયા, ગોઝરિયા 1360 થી 1385 રૂપિયા, કુકરવાડા 1360 થી 1400 રૂપિયા, થરાદ 1350 થી 1407 રૂપિયા, અમરેલી 1000 થી 1365 રૂપિયા, જામજોધપુર 1340 થી 1385 રૂપિયા, માણસા 1340 થી 1410 રૂપિયા, માંડલ 1310 થી 1342 રૂપિયા, ભચાઉ 1345 થી 1354 રૂપિયા, ધાંગધ્રા 1355 રૂપિયા, જસદન 900 થી 1300 રૂપિયા, જેતપુર 1100 થી 1250 રૂપિયા, બહુચરાજી 1375 થી 1397 રૂપિયા, ચાણસ્મા 1320 થી 1392 રૂપિયા, જોટાણા 1363 થી 1374 રૂપિયા, જૂનાગઢ 1250 થી 1380 રૂપિયા, નેનાવા 1350 થી 1400 રૂપિયા, કલોલ 1370 થી 1406 રૂપિયા, અંજાર 1350 થી 1367 રૂપિયા, વારાહી 1355 થી 1360 રૂપિયા, દિયોદર 1370 થી 1414 રૂપિયા, હારીજ 1355 થી 1401 રૂપિયો, ભીલડી 1380 થી 1405 રૂપિયા, પાલનપુર 1380 થી 1394 રૂપિયા, ભુજ 1350 થી 1357 રૂપિયા, બાવડા 1387 થી 1391 રૂપિયા, પંથાવાડા 1390 થી 1390 રૂપિયા, ધાનેરા 1360 થી 1400 રૂપિયા, ભાવનગર 1251 થી 1330 રૂપિયા, લાખણી 1380 થી 1407 રૂપિયા, તળાજા 1172 થી 1332 રૂપિયા, દહેગામ 1350 થી 1360 રૂપિયા, રખિયાલ 1325 થી 1330 રૂપિયા, હિંમતનગર 1385 થી 1395 રૂપિયા, દાહોદ 1310 થી 1320 રૂપિયા, રાધનપુર 1350 થી 1410 રૂપિયા, ગોંડલ 1221 થી 1386 રૂપિયા, થરા 1360 થી 1422 રૂપિયા, શિહોરી 1361 થી 1400 રૂપિયા, પાભર 1380 થી 1402 રૂપિયા, જાદર 1340 થી 1376 રૂપિયા, પાટણ 1350 થી 1410 રૂપિયા, ઈડર 1370 થી 1380 રૂપિયા। તો મિત્રો, આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ, અને આવી જ ખેડૂતને લગતી અવનવી માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી અપડેટ સૌપ્રથમ તમારા સુધી પહોંચે। જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।